ગલસ્ય પાર્શ્વે ખાલી જગ્યા તો કે ગલગણ. પછી તો કે સુશ્રુત પ્રમાણે શું છે તો કે વાત, કફ અને મેદ, 3 ધાતુ વાત, કફ અને મેદ દુષ્ય ગળામાં જઈને જે શોથ ઉત્પન્ન કરે એને શું કહેવાય? ગલગણ. પછી પ્રશ્ન પૂછે ગલગણના કેટલા પ્રકાર તો કે 3 પ્રકાર. આપણે વાત, પિત્ત, કફ બોલીએ પણ નથી. વાત જ ગલગણ છે, કફ જ ગલગણ છે અને મેદો જ ગલગણ છે. પિત્ત જ ભેદ એનો નથી આપેલો. તો આવું બીજું ક્યાં આપેલું છે? તો પ્રશ્ન પૂછે તો શું? ગલગંડ અને ચતુર્થક જ્વર. ચતુર્થક જ્વરમાં પણ પિત્ત જ ભેદ નથી આપેલો. કફ જ ગલગણમાં પૂછે કે તાલુ ગલ પ્રલેપ કોનું છે? તો કે એ કફ જ ગલગણનું છે. તાલુ ગલનો પ્રલેપ થાય. પછી મેદ જ ગલગણ, તો એ બંને સમાન લાગે કે કફજ અને મેદજ બંને સમાન છે. એમાંથી પૂછી શકે, શું પૂછી શકે? તો કે અલાબુ વત અલ્પમૂલો. બરાબર. પ્રલંબતે અલાબુવત અલ્પમૂલો, કે લાંબુ અલાબુની જેમ લંબન એનું થાય અને એનું મૂળ હોય પાછું અલ્પ. બરાબર, એટલે લટકતું હોય. એટલે તાલુગલ પ્રલેપ કફજ અને અલાબુવત પ્રલંબ શું છે? એ મેદજ ગલગણ. આ પૂછી શકે છે. જંતોર ગલે અનુશબ્દમ કુરુતે કોનું છે? કયા ગલગણનું છે? કે મેદજ ગલગણનું છે. જંતોર ગલે અનુશબ્દ એટલે કે અસ્પષ્ટ ગળામાંથી અવાજ આવ્યા રાખે. બરાબર, એટલે કે એમ માનીએ કે આપણને લાગે કફ જ ગલગણ હશે, કે અંદર અવાજ આવે, કફ અટકાઈ ગયેલો હોય એટલે કફ જ ગલગણ, પણ એ નથી. મેદજ ગલગણમાં આવી વસ્તુ થાય છે. જંતોર ગલે અનુશબ્દમ. પાછું અસાધ્ય ગલગણમાં એનું શું છે? પૂછી શકે પ્રશ્ન આવે પ્રશ્ન તો કે ભિન્ન સ્વર. તો ભિન્ન સ્વર એનું અસાધ્ય ગલગણનું લક્ષણ છે. 1 વર્ષ ઉપરનું અને ભિન્ન સ્વર, આ બંને આઈએમપી પૂછી શકે છે પ્રશ્ન. સામાન્ય લક્ષણો ગલગણ. સામાન્ય લક્ષણમાં જેમ સ્વયથું મુસ્કવત ગળામાંથી લટકે એને શું કહેવાય? ખાલી જગ્યા તો કે ગલગણ. સ્વયથું યસ્ય મુસ્કવત લંબતે ગલે, બરાબર, એને શું કહેવાય? ગલગણ. આમાં અપચી ને ગંડ માલા અને બધા ઓપ્શન આમ પૂછી શકે છે. ગોઈટર એટલે શું? ગોઈટર એટલે એનલાર્જમેન્ટ ઓફ ધ થાઇરોઇડ ગ્લેન્ડ. સિમ્પલ ગોઈટર એનો શું પ્રકાર છે? તો કે ડિફ્યુઝ હાઇપરપ્લાસ્ટિક ગોઈટર, નોડ્યુલર ગોઈટર એન્ડ કોલોઇડ ગોઈટર. બરાબર, સિમ્પલ ગોઈટર છે આ પ્રકાર. ટોક્ઝિક ગોઈટરને બીજું નામ ઓપ્શનમાં પૂછી શકે શું છે? તો કે ગ્રેવ્સ ડિસીઝ. બરાબર, ટોક્ઝિક ગોઈટરનું ગ્રેવ્સ ડિસીઝ. ગોઈટરનો જે પ્રકાર છે થાઇરોઇડાઇટિસ, તો એના સબ ટાઈપ શું છે? તો ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ, રાઇડલ થાઇરોઇડાઇટિસ એન્ડ ડી ક્વેરવાઇન થાઇરોઇડાઇટિસ. ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ, ડી ક્વેરવાઇન થાઇરોઇડાઇટિસ એન્ડ રાઇડલ થાઇરોઇડાઇટિસ. સિમ્પલ ગોઈટર કઈ રીતે થશે? તો કે જ્યારે શરીરની અંદર સર્ક્યુલેટિંગ થાઇરોઇડ હોર્મોન્સ ઓછા હશે ત્યારે ઇન્ક્રીઝ TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું સિક્રેશન વધી જશે. તો જે કન્ડિશનમાં TSH વધે અને કે થાઇરોઇડ હોર્મોન ઘટેલા હોય, TSH વધેલા હોય, તો એના મતલબ એ સિમ્પલ ગોઈટર તરફ પ્રોડક્શન લઈ જઈ શકે છે. આયોડિન્સ ડેઇલી રિક્વાયરમેન્ટ. બરાબર, ગોઈટરથી બચવા માટે આયોડિન ડેફિશિયન્સી જે થાય છે એના માટે એન્ડેમિક ગોઈટર કહેવાય. એને આયોડિન ડેફિશિયન્સી જે ગોઈટર થાય એને શું કહેવાય? એન્ડેમિક ગોઈટર. બરાબર, સિમ્પલ ગોઈટરનો એક પ્રકારનો કોઝ છે એન્ડેમિક ગોઈટર. જે રીતે આયોડિનની ડેઇલી જે રિક્વાયરમેન્ટ હોય એ કેટલી હોવી જોઈએ? 0.1 to 0.15 mg, એટલે કે 0.1 to 0.15 mg, 5 આગળ વધારી દેવાનો. એટલી આયોડિનની ડેઇલી રિક્વાયરમેન્ટ હોય છે. બીજો સિમ્પલ ગોઈટરનો કોઝ શું છે? નોર્મલ જે થાઇરોઇડ હોર્મોન્સને ઘટાડી દે એ છે એક તો આયોડિન ડેફિશિયન્સી. બીજું છે ગોઈટ્રોજન્સ. ગોઈટ્રોજન્સ એટલે કે જેમ કાર્સિનોજન્સ હોય તેમ ગોઈટ્રોજન્સનો શું, કયા ગોઈટ્રોજન્સ હોઈ શકે છે? પ્રશ્ન પૂછ્યો કે જે આપણે ખાઈ છીએ બધા, કોલીફ્લાવર, કેબેજ, સ્પ્રાઉટ, એ બધું શું છે? ગોઈટ્રોજન્સ. એન્ટીથાઇરોઇડ ડ્રગ્સ, બરાબર, આ બધું છે ગોઈટ્રોજન્સમાં આવે છે, કે જે લો આયોડિન કન્ટેન્ટ હોય છે. બરાબર, શું કામ એને ગોઈટ્રોજન્સ કહેવાય? એને પ્રશ્ન પૂછે તો લો આયોડિન કન્ટેન્ટ. સિમ્પલ ગોઈટરનો બીજો એક કારણ છે, એના આપણે આગળના કારણે જોઈએ આપણે, આયોડિન ગોઈટ્રોજન્સ, આયોડિન કન્ટેન્ટ, લો આયોડિન ડેફિશિયન્સીવાળું ગોઈટ્રોજન્સ, અને ત્રીજું છે સ્પોરાડિક ગોઈટર. સ્પોરાડિક ગોઈટર પૂછે તો શું લખવાનું? એમાં શું હોય સ્પોરાડિક ગોઈટરમાં? ઓપ્શનમાં હશે તો કે એ એમનેમ જ એની ટર્મ એપ્લાય થાય કે એમનેમ જ એનલાર્જમેન્ટ થાય થાઇરોઇડ ગ્લેન્ડનું. બરાબર, એક પ્રકારના ડિફાઇનેડ કોઝ વગર. એને શું કહેવાય? સ્પોરાડિક ગોઈટર. જ્યારે TSH સિક્રેશન વધવા માંડે અને લો લેવલ થાઇરોઇડ ગ્લેન્ડ થાઇરોઇડ હોર્મોન્સ હોય ત્યારે TSH સિક્રેશન વધી જાય, હાઇપર સિક્રેશન થાય એનું, અને સ્પોરાડિક ગોઈટરમાં એ ટર્મ આખી ક્લાસિફાય થઈ જાય. એ વન ઓફ ધ ટાઈપ ઓફ સિમ્પલ ગોઈટરનો કોઝ છે. જે થાઇરોઇડ ગ્લેન્ડમાં ગોઈટરમાં વધે છે એના સ્ટેજ પૂછે તો સ્ટેજ ક્યાં ક્યાં છે? સ્ટેજ ઓફ ડિફ્યુઝ હાઇપરપ્લાસિયા
એટલે કે એના જે લોબ્યુલ્સ હોય થાઇરોઇડ ગ્લેન્ડના એ TSH સિક્રિશન વધે, સ્ટિમ્યુલેશન કરે એટલે ધીમે ધીમે એક્ટિવેટ થાય, ધીમે ધીમે એ મોટા થતા જાય. એને શું કહેવાય? સ્ટેજ ઓફ ડિફ્યુઝ હાઇપરપ્લાસિયા. અંદર અંદર જ થાય છે એટલે ડિફ્યુઝ હાઇપરપ્લાસિયા. બીજું સ્ટેજ છે સ્ટેજ ઓફ ઇનવોલ્યુશન. સ્ટેજ ઓફ ઇનવોલ્યુશન, INVOLUTION. એટલે મીન્સ કે જે આયોડિન હવે લેવા માંડે બાળક, કોઈ પણ માણસ, તો TSH સ્ટિમ્યુલેશન બંધ થઈ જાય. બરાબર, TSH સ્ટિમ્યુલેશન બંધ થઈ જાય તો પછી જે સેલ્સ હોય અંદર એના ચીકણા પ્રવાહી દ્વારા ભરાઈ જાય, એટલે કોલોઇડ ભરાઈ જાય અંદર, અને શું કહેવાય? મોટો થાય. અને શું કહેવાય? સ્ટેજ ઓફ ઇનવોલ્યુશન. બરાબર, પહેલું જે સ્ટેજ ઓફ ડિફ્યુઝ હાઇપરપ્લાસિયા, પછી એમાં કોલોઇડ ભરાય બાય ઇન્જેક્શન ઓફ આયોડિન. બરાબર, એટલે શું થાય? એમાં સ્ટેજ ઓફ ઇનવોલ્યુશન. પછી વધતું જાય એટલે શું કહેવાય? ક્યાં કોલોઇડલ ગોઈટરમાં કન્વર્ટ થાય, એનું નોડ્યુલ વધતા જાય અને કોલોઇડલ ગોઈટરમાં કન્વર્ટ થઈ જાય. અને એ ઇનએક્ટિવ હોય, નોડ્યુલ્સ બધા ઇનએક્ટિવ હોય ત્યાં સુધી. જનરલી ગોઈટર પૂછને પૂછે તો એસિમ્પ્ટોમેટિક હોય. એનું સિમ્ટોમ જે છે એ છે સ્વેલિંગ ઓફ ધ નેક. બરાબર, જ્યારે વધારે પડતું બહુ ગોઈટર વધી જાય તો એનું પ્રેશર ક્યાં આવે? ટ્રેકિયા અને ઇસોફેગસ ઉપર. અને ડિસ્ટેન્શન ઓફ જુગ્યુલર વેન્સ ત્યારે થતું હોય છે, કારણ કે એની પ્રેશર ઇફેક્ટથી જુગ્યુલર વેન ઉપર પ્રેશર પડે અને એને લીધે એનું ડિસ્ટેન્શન થાય. જ્યારે ઇસોફેગસ ઉપર પ્રેશર આવે ત્યારે સિમ્ટોમ શું મળે ગોઈટરમાં? ડિસ્ફેજિયા. બરાબર, ગળવામાં તકલીફ પડે. ટ્રીટમેન્ટમાં આવશે જે થાઇરોઇડ હોર્મોન્સ જે ઘટે છે, વિથ થાઇરોઇડ હોર્મોન્સને આપણે દેશી તો કે થાઇરોક્સિન 0.3 mg પર ડે. બરાબર, થોડાક મહિના સુધી. અને પછી શું કરવાનું પૂછે તો પ્રશ્ન, 0.3 mg પર ડેથી 0.1 mg પર ડે ઉપર શિફ્ટ કરવાનો થોડાક મહિના પછી. બરાબર, અને એને પણ થોડાક વર્ષો સુધી ચાલવા દેવાનું રિડ્યુસ ડોઝમાં. બાકી સર્જરી છે, જ્યારે કોસ્મેટિક પર્પઝ હોય ત્યારે સર્જરી કરવાનો. સર્જરીનું નામ પૂછી શકે, શું છે? પાર્શિયલ થાઇરોઇડેક્ટોમી. શું? પાર્શિયલ થાઇરોઇડેક્ટોમી. કારણ કે અમુકના નોડ્યુલ્સ જ એના, અમુક જે નોડ્યુલ્સ વધેલા છે, બરાબર, અમુક મહિલાઓને કે વધારે પડતું ફિમેલ્સને જોવા મળતું હોય છે, તો ફિમેલને વધારે પડતું નોડ્યુલ્સ એટલે બધા ન હોય, અને કોલોઇડલ ગોઈટર ભરાઈ ગયેલું હોય. બરાબર, તો એમાં ચીકણું પ્રવાહી ભરાઈ ગયેલા હોય બધા નોડ્યુલ્સમાં, તો એને કાઢવા પડતા હોય. વધારે જે મોટા થઈ ગયા હોય એને કોસ્મેટિક પર્પઝ હોય એને. અને જેની અંદર સિસ્ટ ભરાઈ ગયું હોય છે, એની અંદર કેલ્સિફિકેશન થઈ ગયું હોય, એને પણ રિડ્યુસ કરવા પડે પાર્શિયલ થાઇરોઇડેક્ટોમીથી. ટોક્સિક ગોઈટરનું બીજું નામ શું છે? પૂછી શકે. ઓલ્સો નોન એઝ થાઇરોટોક્સિકોસિસ. બરાબર, એક્સેસિવ સિક્રિશન્સ ઓફ થાઇરોઇડ હોર્મોન્સથી આ પોઝિશન થાય છે અને શું કહેવાય? થાઇરોટોક્સિકોસિસ. ટોક્સિક ગોઈટર. બીજું નામ ગ્રેવ્સ ડિસીઝ. આ પ્રશ્ન પૂછી શકે છે, IMP છે. ગ્રેવ્સ ડિસીઝ, થાઇરોટોક્સિકોસિસ એન્ડ ટોક્સિક ગોઈટર, આ ત્રણેય બેના સિનોનિમ છે. ટોક્સિક ગોઈટર કેમાં વધારે જોવા મળે? ફિમેલમાં વધારે જોવા મળે છે. સિમ્પલ વસ્તુ છે. ટોક્સિક વધારે એટલે કે વધારે પડતું કામ કરે કોઈ પણ અંગ, તો મસલ જેમ આપણે વધારે બિલ્ડ કરીએ તેમ મસલ ગ્રો થાય. એ જ રીતે જ્યારે એબનોર્મલ થાઇરોઇડ સ્ટિમ્યુલેશન જવા મળે વધારે પડતું, બરાબર, તો શું થાય? તો કે હાઇપર એક્ટિવિટી અને હાઇપરપ્લાસિયા થાય. જેટલી હાઇપર એક્ટિવિટી એટલું હાઇપરપ્લાસિયા, હાઇપરટ્રોફી. એટલે જેમ જેમ સિક્રિશન વધતું જશે એમ એ પોતાની સાઇઝ પણ વધતું હશે. એટ ધ એન્ડ શું થયું? તો કે એન્લોરમેન્ટ ઓફ નેક. બરાબર, એટલે શું કહેવાય? ગોઈટર થયું. અને કેના લીધે થયું? તો કે ટોક્સિસિટીની લીધે. શું થયું? તો કે હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયા ડ્યુ ટુ એબનોર્મલ થાઇરોઇડ સ્ટિમ્યુલેશન્સ. બરાબર, અને આ છે એનું કંઈ કોઝ નથી, ઓટો ઇમ્યુન કન્ડિશન, એન્ડોક્રાઇન ડિસીઝ છે. ગોઈટરમાં બ્રૂટ સાઉન્ડ ક્યાં સાંભળવા મળે? ગોઈટરમાં બ્રૂટ સાઉન્ડ ક્યાં સાંભળે? બ્રૂટ જે આપણે ઓસ્કલ્ટેડ કરીએ અને જે કે પણ પેથોલોજી હોય ત્યાં વેન્સ જે ભરાયેલી છે, માનો કે ત્યાં વાસ્ક્યુલરિટી છે, તો ત્યાં નાના બ્રૂટ સાઉન્ડ સંભળાય આપણને, કંઈક ઘસાતું હોય એ રીતે એમ. તો એ સાઉન્ડ ક્યાં જોવા મળે? ક્વેશ્ચન પૂછે તો સુપિરિયર પોલ ઓફ ઓન આઈધર પોલ, મીન્સ કે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એના સુપિરિયરમાં જોવા મળશે, સાંભળવા મળશે. થાઇરોટોક્સિકોસિસના સિમ્ટમ્સ શું છે? પૂછી શકે. જેટલા પણ એક્સાઇટેબલ અને રેસ્ટલેસ જેટલા પણ સિમ્ટમ છે, ટેન્ડન રિફ્લેક્સ વધી જાય, હાઇપર એક્ટિવ થઈ જાય, ઇન્સોમનિયા, નીંદર ન આવે, એક્સ્ટ્રીમ ટેકીકાર્ડિયા થાય, એક્સ્ટ્રીમ ઇમોશનલી અનસ્ટેબલ થઈ જાય. બરાબર, આ બધી વસ્તુ છે. હાઇપર એક્ટિવ કન્ડિશન છે એને શું કહેવાય? થાઇરોટોક્સિકોસિસ. બરાબર, અને તો કે હવે એની સ્કિનમાં પણ શું થાય? તો સ્કિનમાં પણ આપણને જોવા મળે કે ભાઈ જેટલી હાઇપર એક્ટિવિટી થાય, મીન્સ કે શું ટેમ્પરેચર વધી જાય, વોર્મ મોઇસ્ટ હોય, ઠંડુ પડેલો હોય, તો એને શું કહેવાય? હાઇપો કહેવાય. હાઇપોમાંથી હાઇપર છે. બરાબર, એટલે વોર્મ મોઇસ્ટ સ્કિન થઈ જાય એની. પછી ફ્લશિંગ, પરસ્પિરેશન એટલું વધી જશે એનું, બધી વસ્તુ ઇન્ક્રીઝિંગલી જ વધશે. બરાબર, આખી સ્કિન એની ફ્રેજાઇલ થઈ જશે. અને જે નખ છે, હેર છે, હેર એના વધારે પડતા ફોલ થવા માંડશે, હેરફોલ થવા માંડશે.
અને નખ અને જે ફિંગર્સ છે, ટો છે, એ બધાય વળી જશે, બરાબર. અને જેટલા પણ વધારે સિક્રિશન્સ થશે તો એનું એક અનનોન રીઝન છે થાઇરોટોક્સિકોસિસમાં. જેટલા પણ વધારે થાઇરોઇડ ગ્લેન્ડના સિક્રિશન્સ વધશે એટલે ગાયનેકોમેસ્ટિયા જે સર્ક્યુલેટિંગ ઇસ્ટ્રોજન જે કહેવાય એનું ઇનકમ્પ્લીટ થશે મેટાબોલિઝમ, એના લીધે ગાયનેકોમેસ્ટિયા એનું કોઈ પણ માણસને જોવા મળશે, બરાબર. અને જેટલું પણ જે મેટાબોલિઝમ થવું જોઈએ ઇન જનરલી, જે સ્પીડને લીધે નથી થતું એક્સાઇટેશનના લીધે, એના લીધે ગાયનેકોમેસ્ટિયા થાય. અને ફિમેલમાં શું થાય તો કે મેન્સ્ટ્રુઅલ પીરિયડ એનું એબસન્ટ થઈ જાય તો ઓછા થઈ જાય, બરાબર. અને એ રીતે આખું કન્ડિશન ઊભી જોવા મળે છે આપણને. બાકી જે મેઇન એની છે કે થાઇરોટોક્સિકોસિસમાં બે મેઇન સિમ્ટમ જોવા મળે છે કે એક તો ગાયનેકોમેસ્ટિયા વાત થઈ, બીજી તો કે પ્રીટિબિયલ મિક્સિડીમા, બરાબર. એટલે કે એ જગ્યા ઉપર પ્રીટિબિયલ મિક્સિડીમાં કેમાં જોવા મળે તો કે થાઇરોટોક્સિકોસિસમાં, બરાબર. થાઇરોટોક્સિકોસિસ શું છે? ગ્રેવ્સ ડિસીઝ છે, એને એ શું છે? ટોક્સિક ગોઈટર છે. તો પ્રીટિબિયલ મિક્સિડીમાં જોવા મળે છે તો એમાં શું થાય તો કે જે પગની લોઅર પાર્ટ ઓફ લેગ છે ત્યાં એની જે સ્કિન છે તો એ સ્કિન વધારે પડતી જાડી થઈ જશે. અને ત્યાં શું કામ તો કે અહીંયા મ્યુસિન નામનું એક કન્ટેન્ટ શું છે, પ્રશ્ન પૂછ્યો છે કે મ્યુસિન લાઇક ડિપોઝિટ ત્યાં કન્ટેન્ટ ભેગું થાય અને એ સ્કિન આખી જાડી થઈ જાય અને શું કે પ્રીટિબિયલ મિક્સિડીમાં, બરાબર. બાકી ડાયરિયા અને બધી વસ્તુ કોમન છે. બાકી મેઇન વસ્તુ છે ગાયનેકોમેસ્ટિયા થાઇરોટોક્સિસમાં યાદ રાખવાની, ગાયનેકોમેસ્ટિયા પ્રીટિબિયલ મિક્સિડીમાં. પછી ત્રીજી વસ્તુ તો કે એક્ઝોપ્થેલ્મોસ. આપણે યાદ ઘણી બધું જોયેલું છે કે એક્ઝોપ્થેલ્મોસ એટલે આંખના ડોળા બહાર આવી જાય, પ્રોટ્રુઝન ઓફ આઈબોલ, બરાબર. એ કેમાં જોવા મળે તો કે એ થાઇરોટોક્સિકોસિસમાં જોવા મળે. 3 વસ્તુ થઈ: એક્ઝોપ્થેલ્મોસ, પ્રીટિબિયલ મિક્સિડીમા એન્ડ ગાયનેકોમેસ્ટિયા, બરાબર. પછી અધર જે આંખની જે સાઇન્સ છે આપણે એ જોઈ લઈએ તો કે પેલી છે વોન ગ્રેફે સાઇન્સ અને જોફ્રી સાઇન્સ એન્ડ ડેર્ન પિલે સાઇન અને સ્ટેલવોક સાઇન્સ. 4 પ્રકારની સાઇન છે: વોન ગ્રેફે સાઇન્સ, જોફ્રોય સાઇન્સ, બરાબર, ડેર્નપિલ સાઇન્સ એન્ડ સ્ટેલવોક સાઇન. એમાં વોન ગ્રેફે સાઇન આઈએમપી છે. શું એમાં આવશે તો કે જ્યારે પેશન્ટને આપણે આંખથી નીચું જોવાનું કહીએ, લુક ડાઉન કરવાનું કહીએ, ત્યારે તે એની આંખનો જે ડોળો છે એ રોટેશન થઈને આવવો જોઈએ, બરાબર. પણ એ રોટેશન થઈને ન આવે. ફેલ્સ ટુ ફોલો ધ રોટેશન ઓફ ધ આઈબોલ, બરાબર. એટલે કે ધીમે એ પાછળ ધીમે લેગ્સ બી એટલે પાછળ ચાલે રાખે. મીન્સ કે એનો સમય આપણે જે કીધો નીચે જોવાનું એ પ્રમાણે એ ન થાય અને એ ડોળો નીચે ધીમે આવે. પછી તો કે હજી એક જે સાઇન છે સ્ટેલવોક સાઇન, જે આપણે જોઈએ હમણાં થાઇરોટોક્સિકોસિસમાં જોવા મળે. સ્ટેલવોક સાઇન મીન્સ સ્ટેલવોક સાઇન્સમાં કે જે એક્ઝોપ્થાલ્મોસ છે એની જે બ્લિંકિંગ જે આંખનો ડોળો બહાર તો આવી ગયો પણ એ બ્લિંકિંગ નહીં કરે, એમનેમ જ એક ધારું જ સ્ટેરિંગ લુક જોવા મળશે. એને શું કહેવાય? સ્ટેલવોક સાઇન, બરાબર. એક ધારું સ્ટેરિંગ એટલે એક ધારું જોવું અને સ્ટેરિંગ ઉપરથી સ્ટેલવોક, આ રીતે આપણે યાદ રાખી શકીએ. ઇન્વેસ્ટિગેશન શું કરાવશે પૂછી શકે તો કે મેઇન જે આપણે ખબર છે કે થાઇરોઇડ ફંક્શન કરાવીએ, એક્સરે કરાવીએ, અને ત્રીજું જે આઈએમપી છે એ ફાઇન નીડલ એસ્પિરેશન, બરાબર, FNAC આપણે કરાવતા હોઈએ છીએ. ટ્રીટમેન્ટમાં જેમ ગોઈટરમાં શું હતું તો કે આપણે થાઇરોક્સિન દેતા હતા, કેમ કે સિમ્પલ ગોઈટરમાં શું હતું કે એમાં થાઇરોઇડ ગ્લેન્ડનું ઇનએક્ટિવેશન હતું. આમાં શું છે? થાઇરોઇડ ગ્લેન્ડનું હાઇપર એક્ટિવેશન છે, એટલે આપણે એને એન્ટી થાઇરોઇડ ડ્રગ્સ આપવી પડશે. ત્યાં થાઇરોક્સીમાં પેલી 0.3 mg અને 0.1 mg. પછી આવી રીતે સામે છે પ્રોપાઇલ થાયોયુરેસિલ, પછી બીજું છે કાર્બીમાઝોલ, બરાબર. આ 2 ડ્રગ યાદ રાખો, કાર્બીમાઝોલ અને પ્રોપાઇલ થાયોયુરેસિલ. એ છે એન્ટી થાઇરોઇડ ડ્રગ્સ. પછી તો કે રેડિયો એક્ટિવ આયોડિન, જે રીતે શું કહેવાય આયોડિન આપી અને જે રીતે એનું સ્ટિમ્યુલેશન કટ કરતા હતા TSHનું, આમાં શું છે તો કે આમાં હાઇપર એક્ટિવિટી છે જ. આપણે એના થાઇરોઇડ સેલ્સને ડિસ્ટ્રોય કરવાના છે, એટલે જે આયોડિનથી જ એને ડિસ્ટ્રોય કરશે, બરાબર. જે 20થી જ એને 20 મારે, એ રીતે રેડિયો એક્ટિવ આયોડિન I-131, બરાબર, 131 આવી રીતે યાદ રાખજો. I-131 જેમનો એક રેડિયો એક્ટિવ સબસ્ટન્સ છે. 131 જે છે થોડુંક સુપર સ્ક્રિપ્ટમાં રાખેલું હોય છે. I-131 એને ડિસ્ટ્રોય કરી નાખે સેલ્સને, થાઇરોઇડના સેલ્સને. એના લીધે એનું સ્ટિમ્યુલેશન અને સિક્રેશન બંને ઘટી જાય, બરાબર. એને શું કહેવાય? રેડિયો એક્ટિવ આયોડિન I-131. અને શું બીજી ડ્રગ છે એન્ટી થાઇરોઇડ ડ્રગ્સ? કાર્બીમાઝોલ, પ્રોપાઇલ થાયોયુરેસિલ. તો બીજું છે ડ્રગ છે, આ બધી પતી ગઈ. હવે જે સર્જરી, જે સેમ ટુ સેમ સર્જરી, પાર્શિયલ થાઇરોઇડેક્ટોમી હતું, આમાં શું છે? સબટોટલ થાઇરોઇડેક્ટોમી ગ્રેવ્સ ડિસીઝમાં. થાઇરોઇડ શું છે? ગ્લેન્ડ છે, બરાબર. અને ગોઈટર શું છે? તો એ થાઇરોઇડ ગ્લેન્ડનું એનવાયરમેન્ટ છે. તો
તો હવે એન્લાર્જમેન્ટમાં કંઈ પણ નિયોપ્લાસ્ટિસિટી થાય, ટ્યુમર થાય, તો એને શું કહેવાય? બિનાઇન ટ્યુમર અને માલિગ્નન્ટ ટ્યુમર. તો બિનાઇન ટ્યુમર કેવા હોય? તો કે એ જે ગ્લેન્ડમાં થાય છે, તો એ બિનાઇન ટ્યુમરને શું કહેવાય? ગ્લેન્ડને કોઈ પણ ગ્લેન્ડ્યુલર જે પણ બિનાઇન ટ્યુમર થાય એને શું કહેવાય? એડિનોમા. બરાબર. કાંઈ પણ ગ્લેન્ડ્યુલર એપિથેલિયમમાં શું કહેવાય? કેન્સરસ અથવા તો કાંઈ પણ ગ્રંથિ ઉત્પન્ન થાય એને શું કહેવાય? એડિનોમા. બરાબર. તો ગ્લેન્ડ્યુલર છે તો એડિનોમા. એને શું કહેવાય? ફોલિક્યુલર એડિનોમા અને પેપિલરી એડિનોમા. ફોલિક્યુલર એડિનોમા એટલે કહેવાય કે જે પણ થાઇરોઇડ ગ્લેન્ડના ફોલિકલ્સ છે નાના નાના એમાં થાય તો એને શું કહેવાય? ફોલિક્યુલર એડિનોમા. અને જે પેપિલરી એડિનોમા, જેટલા પણ શું કહેવાય? પેપિલરી ટ્યુમર છે, મીન્સ કે જે અંદર પેપિલા દ્વારા આમાં ફેલાયેલા છે, બરાબર. ફોલિકુલ્સ નથી, પેપિલા દ્વારા અંદર એડિનોમાસિટી અંદર આવી ગઈ છે એને શું કે પેપિલર એડિનોમા. બરાબર. એડિનોમા 2 પ્રકાર થાઇરોઇડના એ છે, ફોલિક્યુલર એડિનોમા અને બીજું પેપિલર એડિનોમા. અને કંઈ પણ હંમેશા જે કંઈ પણ બિનાઇન હોય એનો એક સિમ્ટમ છે, શું છે? તો કે સ્લો ગ્રોઈંગ હોય, જે સડન ન હોય, સ્લો ગ્રોઈંગ એનું કહેવાય ને કે વધુ એ રીતે થાય. મોસ્ટ ટાઈપી પ્રશ્ન પીજીમાં પૂછાયેલો હતો બીજા દ્વારા, લંગ્સનું કેન્સર હતું, આ થાઇરોઇડનું કેન્સર છે. કઈ રીતે સ્પ્રેડ થાય એનો? બરાબર. તો ઇન્ફિલ્ટ્રેશનથી થાય એક ઓર્ગનમાંથી બીજા ઓર્ગનમાં, એ રીતે. તો સૌપ્રથમ અહીંયા જે થાઇરોઇડ છે એ ગળામાં છે, તો ગળામાં પહેલાં શું આવે? ટ્રેકિયા નજીક છે. ઇસોફેગસ નથી, ટ્રેકિયા નજીક છે. ટ્રેકિયા પછી એની પાછળ ઇસોફેગસ છે. બરાબર. પછી તો કે ઇસોફેગસમાંથી રિકરન્ટ લેરિન્જિયલ નર્વમાં જાય અને પછી કેરોટિડ શીથમાં જાય, છેલ્લે સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ મસલ્સ. બરાબર. એટલે કે પેલું શું છે? ટ્રેકિયા, પછી ઇસોફેગસ. ઇસોફેગસમાંથી યાદ રાખવાનું છે રિકરન્ટ લેરિન્જિયલ નર્વ, આ યાદ રાખવાનું છે. ત્યાંથી જાય ઇન્ફિલ્ટ્રેશન થઈને જે સ્પ્રેડ થાય લેરિન્જિયલ નર્વમાંથી કેરોટિડ શીથમાં જાય, નીચે આવ્યું થોડુંક હજી. બરાબર. કેરોટિડ શીથમાં ગયો ને ત્યાંથી કેરોટિડ શીથમાંથી સ્ટર્નોક્લેડોમાસ્ટોલમાં મસલ્સમાં સ્પ્રેડ થાય એનો. લિમ્ફેટિક સ્પ્રેડ જે છે એ કઈ રીતે થાય? તો કે પ્રીટ્રેકિયલ, પ્રીલેરેન્જિયલ એન્ડ પેરાટ્રેકિયલ. સિમ્પલ છે. લિમ્ફનોઇડનું ગ્રુપ છે પ્રીટ્રેકિયલ, પ્રીલેરેન્જિયલ અને પેરાટ્રેકિયલ. ઓમાં શું હતું? લેરેન્જિયલ નર્વ હતું રિકરન્ટ. આ ત્યાંથી હતું કેરોટિડ શીથમાં અને પછી માસ્ટર્ડ મસલમાં જતું હતું. આમાં પ્રીટ્રેકિયલ, પ્રીલેરેન્જિયલ અને પેરાટ્રેકિયલ. અને છેલ્લે બ્લડમાં, બ્લડ સ્પ્રેડ કઈ રીતે થાય? બરાબર. તો કે બ્લડ સ્પ્રેડ કાર્સિનોમાનો થાય તો સૌપ્રથમ એનો જે નજીકમાં નજીક શું છે? તો કે લંગ્સ છે. બરાબર. કહેવાય કે મોટું ઓર્ગનમાં. અને પછી છે એન્ડ ઓફ લોંગ બોન્સ, અને પછી સ્કલ, ને પછી છેલ્લે વર્ટિબ્રા. બરાબર. આ રીતે આખે યાદ રાખવાનું છે. લંગ્સમાંથી લોંગ બોન, એટલે કે જે લંગની બાજુમાં માનો કે હાથ છે, તો એ હાથમાં જે લોંગ બોન છે એના એન્ડ્સમાં જાય, પછી ત્યાંથી સ્કલમાં જાય, પછી વર્ટિબ્રામાં જાય. બરાબર. જે રીતે એડિનોમાના 2 ટાઈપ હતા એ રીતે કાર્સિનોમામાં 2 ટાઈપ છે, પેપિલરી કાર્સિનોમા, ફોલિક્યુલર કાર્સિનોમા. બરાબર. ફોલિક્યુલર અને પેપિલરી. પછી તો કે હવે જાય એવું થાઇરોઇડાઇટિસ, જે આપણે લાસ્ટ જોયું હતું, ગોઈટરનો છેલ્લો ટાઈપ છે થાઇરોઇડાઇટિસ. બરાબર. ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ, રાયડલ થાઇરોઇડાઇટિસ અને ડી થાઇરોઇડાઇટિસ. હાઝીમોટો થાઇરોઇડાઇટિસ જે છે, હાઝીમોટો થાઇરોઇડાઇટિસ એના શું કહેવાય? ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ કહેવાય એને. બરાબર. ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ બીજું નામ છે હાઝીમોટો થાઇરોઇડાઇટિસ. એમાં સૌ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. પ્રશ્ન પૂછી શકે શું થાય હાઝીમોટો થાઇરોઇડાઇટિસમાં? તો કે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એ પોતે એના સેલ પ્રત્યે સેન્સિટિવ બની જાય અને એના સેલ્સની એનું ફાઇબ્રોસલાઇસિસ કરે, એના સેલ્સનું, એના ટિશ્યુનું, ફોલિકલ્સનું. બરાબર. ઓક્ઝિલોફિલિક ચેન્જીસ કરીને ટૂંકમાં નોર્મલ જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એની બદલે ત્યાં ડીજનરેટ કરીને એ ફાઇબ્રસ ટિશ્યુ એ થાઇરોઇડ ટિશ્યુમાં બની જાય, જે કંઈ કામ ના થાય. ઇટ ધાઈન શું થાય? હાઇપોથાઇરોઇડિઝમ સ્ટેટમાં પેશન્ટ વયું જાય. બરાબર. થાઇરોઇડ ગ્લેન્ડની બદલે અહીંયા બધા નાના નાના ફાઇબ્રસ ટિશ્યુ બની ગયા, તાતણા બની ગયા, તો થાઇરોઇડ ગ્લેન્ડ વહી ગઈ, ડીજનરેટ થઈ ગયું. મીન્સ કે તો શું કહેવાય એને? ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ. કારણ કે ઓટોઇમ્યુનિટી થાય છે અને એના લીધે હાઇપર થાઇરોઇડિઝમ થાય છે. પહેલાં હાઇપર થાઇરોઇડિઝમ હોય, છેલ્લે પછી હાઇપોથાઇરોઇડિઝમ થઈ જાય. કારણ કે જે રિપ્લેસ થઈ ગયું, હવે થાઇરોઇડ ગ્લેન્ડ નથી, તો ઓબ્વિયસલી એટલા ઓછા હોર્મોન થવાના છે. એટલે શું કહેવાય ને? સ્પોન્ટેનિયસ હાઇપોથાઇરોઇડિઝમ. આનો એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, પૂછી શકે છે, પૂછવું હોય તો, કે એન્ટીથાઇરોગ્લોબ્યુલિન એટીએ ટેસ્ટ. બરાબર. એન્ટીથાઇરોગ્લોબ્યુલિન એન્ટીબોડી, એટીએ ટેસ્ટ એને કહેવાય છે. જે થાઇરોગ્લોબ્યુલિન છે, જે થાઇરોઇડના ગ્લેન્ડના જે સ્ટ્રક્ચરમાં જે ભાગ લે છે, પ્રોટીન. બરાબર. જો થાઇરોગ્લોબ્યુલિન છે, એમિનો એસિડ છે, પ્રોટીન છે, એ બધા ઓબ્વિયસલી ઘટી જાય. એટલે શું કહેવાય એને?
એની જે એન્ટીબોડી એના પ્રત્યે જે એન્ટીબોડી ડેવલપ થાય બોડીમાં એને એ માપે અને પછી નક્કી કરે કે બને આ હાઝીમોટો થાઇરોઇડિટીસ છે, આ ઓટોમિયન થાઇરોઇડિટીસ છે. તો એટીએ મીન્સ એન્ટી થાઇરોગ્લોબ્યુલિન એન્ટીબોડી. ડી ક્વેરવેન્સ ડિસીઝમાં શું છે? ડી ક્વેરવેન્સ ડિસીઝમાં જે થાઇરોઇડિટીસનો બીજો પ્રકાર છે એમાં શું થાય? પ્રશ્ન પૂછી શકે છે. ડી ક્વેરવેન્સમાં થાય જે થાઇરોઇડ ગ્લેન્ડના ફોલિકલ્સ છે એની અંદર સોજો આવે, એન્લાર્જમેન્ટ તો થાય જ છે ફોલિકલ્સનું, બરાબર. પહેલાંમાં થતું ઓટોમિયન થાઇરોઇડિટીસમાં થતું હતું જે હાઝીમોટો હતું એમાં પણ એમાં જે ઇન્ફ્લેમેશન થતું હતું એની ભેગું ફાઇબ્રસ ટિશ્યુ એમાં અંદર આવતા હતા, બરાબર. તાતડા બની જતા હતા એટલે એની ગ્લેન્ડ નોક્ષાઈ થતો હતો. આમાં ડી ક્વેરવેનમાં એન્લાર્જમેન્ટ તો થશે જ કારણ કે નામ શું છે? થાઇરોઇડાઇટિસ છે, બરાબર. ઇન્ફ્લેમેશન સોજો તો આવશે જ થાઇરોઇડના ફોલિકલ્સમાં. સાથે સાથે આમાં ડી ક્વેરવેનમાં સાથે કે જે ન્યુટ્રોફિલ્સ છે, મોનોન્યુક્લિયર સેલ્સ છે, લિમ્ફોસાઇટ્સ છે, એ બધાનું ઇન્ફિલ્ટ્રેશન થશે. એટલે મીન્સ કે ફોલિકલ્સ વધશે ખરા, એન્લાર્જમેન્ટ થશે, પણ ભેગું વધારે કન્ટેન્ટ એની ભેગું આ પણ આવશે, ન્યુટ્રોફિલ્સ, લિમ્ફોસાઇટ્સ એ બધું. એટલે એટ ધ એન્ડ એની ક્ષમતા ઘટી જશે, બરાબર. એટલે શું કહેવાય એને? ડી ક્વેરવેન્સ ડિસીઝ. અને ત્રીજો પ્રકાર છે રાયડલ્સ ડિસીઝ, રાયડલ્સ થાઇરોઇડાઇટિસ, બરાબર. રાયડલ થાઇરોઇડિસમાં સોજો તો છે જ, થાઇરોઇડિસનો સોજો એ આવી ગયો અને એની ભેગું શું થશે? તો કે એ સોજો હશે એ થાઇરોઇડ ગ્લેન્ડ સાથે સાથે આસપાસની બ્લડ વેસલ્સ છે, નર્વ છે, ટ્રેકિયા છે, ઇસોફેગસ છે, આસપાસની બધા એટલા પણ મસલ્સ છે, બરાબર, ફેશિયા છે, એ બધાનો સોજો લઈ આવશે. રાયડલ્સ થાઇરોઇડાઇટિસમાં રાયડલમાં ખાલી એક જ જગ્યાનો થાઇરોઇડ ગ્લેન્ડનો સોજો નથી, બાકી બેમાં ખાલી થાઇરોઇડ ગ્લેન્ડનો જ ફોલિકલ્સનો સોજો હતો, બરાબર. આમાં આસપાસની ટિશ્યુનો પણ સોજો હોય. બસ આટલું આમાં યાદ રાખવાનું છે, બીજું વધારે નથી યાદ રાખવાનું એક્સ્ટ્રા. બાકી બધી વસ્તુ કોમન છે, એફએનએસસી, એક્સરે, થાઇરોઇડ ટેસ્ટ કરાવવાનો, પછી એને દવા આપવાની, બરાબર. અને આ જે થાઇરોઇડાઇટિસ છે, ત્રણ થાઇરોઇડાઇટિસ, ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ અને બીજું નામ શું છે એનું? ઓટોઇમ્યુન હાઝીમોટો, બીજું છે ડી ક્વેરવેન્સ અને ત્રીજું છે રાયડલ્સ ડિસીઝ, રાયડલ્સ થાઇરોઇડાઇટિસ. તો આ જે ત્રણ છે એમાં હાઇપોથાઇરોઇડિઝમ કોમન છે, બરાબર. આટલું યાદ રાખવાનું છે.